નમસ્કાર મિત્રો, એમકે એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, નવી પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર। તો મિત્રો, આ બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી એમકે એજ્યુકેશન અપડેટ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। તો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જે ઉમેદવારો નવી પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા ગુડ ન્યૂઝ આવ્યા છે કે 2025માં પણ ખૂબ જ મોટી પોલીસમાં બમ્પર ભરતી આવી રહી છે। તો મિત્રો, હવે આ પોલીસ ભરતીની વાત કરીએ તો 2025માં પણ 15,000 જેટલી નવી મોટી પોલીસની ભરતી છે એ આવી રહી છે, જેમાં SRPFના હથિયારી PSIની વાત કરીએ તો તે 29 જગ્યા છે, જ્યારે એક વાયરલેસ PSIની 126 જગ્યા છે, જ્યારે TPS છે એની પણ 35 જગ્યા છે, જ્યારે ટેકનિકલ ઓપરેટર છે તેમની 551 જગ્યાઓ છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને મિકેનિકલ ગ્રેડ 1 છે તેમની 45 જગ્યાઓ છે, જ્યારે મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 એની 26 જગ્યાઓ છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 2 તેમની 135 જગ્યાઓ છે, જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમની 7,218 જે ખૂબ જ વધારે જગ્યાઓ છે, જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમની 3,010 જગ્યાઓ છે, જ્યારે SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમની 300 જગ્યાઓ છે, જ્યારે મિત્રો SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમની 314 જગ્યાઓ છે, તે પણ ખૂબ જ વધારે જગ્યાઓ છે, જ્યારે જેલ સિપાહી પુરુષ છે તેમની 300 જેટલી જગ્યાઓ છે, અને જેલ સિપાહી મહિલા સહિતની 31 જગ્યાઓ છે, જેમાં વિવિધ સંવર્ગોની ખૂબ જ મોટી ભરતી છે એ પણ મિત્રો 2025માં આવી રહી છે। તો જે પણ મિત્રો નવી પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ મોટી 15,000 જેટલી આ મોટી બમ્પર ભરતી છે એ આવી રહી છે। તો આ પોલીસ ભરતીની નવી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ સારા એક નવા ખુશીના સમાચાર આવ્યા છે। તો મિત્રો, આવી દરેક નવી અપડેટ માટે આપણી સાથે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી એમકે એજ્યુકેશન અપડેટ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।